નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી સાંભળશો એટલે તમને સરખાઈથી સમજી શકો। ધન્યવાદ। તો ચાલો શરૂ કરીએ આજની વાત। રઘુ પટાવાળો ચેમ્બરમાંથી આવીને તરત જ રાકેશની પાસે ગયો અને કહ્યું કે સાહેબ તમને બોલાવે છે। રાકેશને આટલું કહીને રઘુ ચેમ્બરની બહારની પોતાની ખાસ સીટ ઉપર બેસી ગયો। રાકેશને ખબર જ હતી કે મારી રજા મંજૂર કરતા પહેલા શર્મા સાહેબ મને બોલાવશે અને રજાનું કારણ પૂછશે। પંડ્યા સાહેબ જે રીતે તરત જ રજા મંજૂર કરી દેતા તેવું હવે બનવાનું નથી। તેથી કારણ બરાબર તૈયાર કરીને જ રાકેશ આવ્યો હતો। રાકેશ જેવો શર્મા સાહેબની ચેમ્બરમાં ગયો તો તેને આખી ચેમ્બરની વ્યવસ્થા બદલાઈ ગયેલી જોઈ। પંડ્યા સાહેબના સમયમાં જે ટેબલ ઉપર ફાઇલોના ઢગલા રહેતા હતા તે દૂર થઈ ગયા હતા। કબાટમાં પણ બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હતું। ટેબલના એક ખૂણા પર ગાયત્રી માતાનો ફોટો મૂકેલો હતો અને તેની પાસે જ સુગંધિત અગરબત્તી સુવાસ આપતી હતી। નીતિ વાક્યનો એક કેલેન્ડર ટેબલ પર હતું। એમાં લખેલું વાક્ય વંચાતું ન હતું, પણ તે કોઈ ધાર્મિક વાક્ય જ હશે તેવી કલ્પના રાકેશે કરી દીધી। વિશાળ ટેબલ ઉપર માત્ર જરૂરી વસ્તુઓ સિવાય બીજું કંઈ પણ હતું નહીં। તે પણ રાકેશે ધ્યાનમાં લીધું। કોઈ પણ વ્યક્તિએ ચેમ્બરમાં કારણ વગર આવવું નહીં તેવી શર્મા સાહેબે ખાસ સૂચના આપી હતી। જરૂરી સહીઓ માટે પણ ચોક્કસ સમય નક્કી કરેલો હતો અને જો કોઈ વ્યક્તિએ તાત્કાલિક આવવું પડે તો પહેલા રઘુને મોકલી પરમિશન લઈને જ ચેમ્બરમાં આવવું તેવો કડક હુકમ પણ સાહેબનો હતો। તેની જાણ રાકેશને હતી। તમારે એકાએક 10 દિવસની રજાની કેમ જરૂર પડી? ચેમ્બરમાં આવેલ રાકેશને શર્મા સાહેબે ધીરેથી પણ મક્કમ અવાજમાં પૂછ્યું, સાહેબ, વતનમાં મારા પિતાજીની તબિયત ખૂબ જ ખરાબ છે અને મારે તાત્કાલિક જવું પડે તેવો મેસેજ કાલે આવેલો। ઉંમરલાયક પિતાજીની જવાબદારી પણ મારે એકલા ઉપર છે, કારણ કે મારે બીજા કોઈ ભાઈ બહેન નથી। મને ખબર છે ઓફિસમાં ખૂબ જ કામ છે। મેં મારી બાકી ફાઇલ બાબતે રાહુલભાઈને સમજાવી દીધેલ છે અને શક્ય હશે તો વહેલા આવી જવા પ્રયત્ન કરીશ। શર્મા સાહેબના આવ્યા પછી ઓફિસનો સ્ટાફ બરાબર 10:30 વાગે ઓફિસમાં હાજર થઈ જતો હતો। નવા આવેલા શર્મા સાહેબ ખૂબ જ કડક સ્વભાવના છે। નિયમિતતા, સ્વચ્છતા અને કામની ચોકસાઈના આગ્રહી છે તેવી માહિતી તો તેમના હાજર થવા પહેલા જ મળી ગઈ હતી અને એક અઠવાડિયામાં તેમના સ્વભાવનો ખ્યાલ પણ આવી ગયો હતો। થોડીક વાર રાકેશની સામે જોઈ તેનું કારણ સાચું છે કે કેમ તે મનોમન સમજવા પ્રયત્ન કરી। તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર છે તે હકીકત ધ્યાનમાં રાખી શર્મા સાહેબે રાકેશને કહ્યું, તમારું ખાસ કારણ ધ્યાનમાં લઈને રજા મંજૂર કરું છું, પણ તમારું કામ અટકી ન જાય તે ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરજો। જી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર। બસ એટલું કહીને રાકેશ બહાર આવી ગયો। તેને ખબર હતી કે નવા સાહેબને જરૂર સિવાયના વાર્તાલાપ પસંદ નથી। બહાર આવ્યો કે તરત જ રેખા તેની પાસે આવી અને ચેમ્બરમાં સાહેબની સાથે જે બન્યું તે હકીકતો પોતાને જણાવે તેવી ઈચ્છાથી સામેથી ચેરમાં બેઠી રાકેશે ધીમે રહીને રેખાને કહ્યું કે રજા તો મંજૂર થઈ ગઈ છે,
પણ નવા સાહેબ પંડ્યા સાહેબ જેવા આપણી ઝાડમાં ફસાય તેવા નથી. સાવચેત રહીને કામ કરવું પડશે. રેખા હળવું સ્મિત કરીને મનમાં જ કોઈક વાત બોલતી તેના ટેબલ પર જતી રહી. સ્ત્રી શક્તિને મૂલવવામાં રાકેશ પણ ભૂલ કરે છે અને પોતાને પોતાની શક્તિ બતાવવાનો ચાન્સ મળ્યો છે તેવું વિચારીને પોતાના કામમાં લાગી ગયો. રાકેશ પણ આવતીકાલથી 10 દિવસ દરમિયાન કેવું નાટક ભજવવાનું છે તે અંગે વિચારવા લાગ્યો. પોતાના ટેબલ ઉપર પોતાના કામમાં વ્યસ્ત છે તેવો દેખાવ કરીને બેઠેલા શ્વેતા અને રોશની પણ જે કંઈ બની ગયું તે મનમાં વિચારી પોતાનું કામ કરવા લાગ્યા. સરકારી, અર્ધ સરકારી કે ખાનગી કોઈ પણ ઓફિસ હોય ત્યાં ઓફિસ કામની સાથે જુદા જુદા પ્રકારોના નાટક ભજવાતા હોય છે. ખટપટો ચાલતી હોય છે. નવા નવા દાવ પેજ રમાતા હોય છે. લાભ હાનિની નવી ગણતરીઓ થતી હોય છે અને તે ગણતરીએ પ્રમાણે આગળની યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. રાકેશની ઓફિસમાં પણ આવું બધું બનતું હતું અને તે હકીકતની મુખ્ય ઓફિસને જાણ થતા મહેતા સાહેબની તાત્કાલિક બદલી કરી તેમના સ્થાને વ્યવહાર કુશળ, પ્રમાણિક અને કાર્યક્ષમ એવા શર્મા સાહેબને મૂકવામાં આવેલા. શર્મા સાહેબ આવવાના છે તેવું જાણતા જ રાકેશ સાવચેત થઈ ગયેલો. હવે પોતાના કામો સહેલાઈથી થશે નહીં, પરંતુ તેના માટે યોગ્ય જાળ ગોઠવવી પડશે અને વધારે સાવચેતી પણ રાખવી પડશે તે રાકેશને સમજાઈ ગયું હતું. નવા સાહેબ હાજર થાય ત્યાર પછી 3-4 મહિના કોઈ પણ જાતનું નવું સાહસ કરવું નહીં તેવું રાકેશ અને તેની મદદનીશ રેખાએ નક્કી કરેલું. પરંતુ સારી એવી રકમ મળે તેવું જણાતા માત્ર 15 જ દિવસની અંદર નવું કામ હાથમાં લીધું અને તે પૂર્ણ કરવાના પ્રયાસ તરીકે રાકેશે રજા લીધેલી. જ્યારે જ્યારે પણ ઓફિસમાં કંઈક મોટી ઉથલપાથલ કરવી હોય ત્યારે રાકેશ એવી ગોઠવણી કરતો કે જે દિવસે તે નાટક ભજવાયું હોય તે દિવસે પોતે રજા પર હોય અને જો તેની તપાસ થાય તો પણ પોતાના સુધી ન આવે. રાકેશના વર્તન ઉપરથી રઘુ પટ્ટાવાળો સમજી ગયો હતો કે રાકેશ કોઈ મોટી હલચલ કરવા માંગે છે અને તેના ભાગરૂપે જ રજાઓ લીધેલી છે. રઘુ આમ તો સામાન્ય પરિવારમાં જન્મેલો સામાન્ય વ્યક્તિ હતો. શરૂઆતથી જ આ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે સેવા આપતો હતો. બધા જ સાહેબો તેની પ્રમાણિકતાની વાતો કરતા હતા અને તેની કદર પણ કરતા હતા. તેને પ્રમોશન આપી બીજા શહેરમાં નોકરી પણ મળે તેમ હતી, પરંતુ ઓછા પગારમાં પણ શહેરમાં રહેવા માગતો હતો, જેથી વૃદ્ધ માતા પિતાની સેવા થઈ શકે. કાલથી રજા શરૂ થાય તે પહેલા રાકેશ ઓફિસમાં શું કરે છે તેનું ધ્યાન રઘુ રાખતો હતો. ઓફિસ છૂટવાનો સમય થયો તેના 1 કલાક પહેલા રાકેશે ઓફિસનું કામ બંધ કરી દીધું હતું અને 2 કોરા કાગળ અને પેન લઈને કંઈક લખતો અને ચેકતો હતો. જ્યારે કોઈ નવો પ્લાન બનાવવાનો હોય ત્યારે રાકેશ આ પ્રમાણે જ પહેલા રફ ફટ કરતો. તે રઘુના ધ્યાનમાં હતું. 20 મિનિટ સુધી આમ લખવાનું અને તે દૂર કરવાનું ચાલુ રહ્યું.
ત્યારબાદ બંને કાગળ ફાડીને ડસ્ટબિનમાં નાખ્યા અને રાકેશે રેખા તરફ જોયું. રેખા પણ જાણતી હતી કે આ કાચું કામ થયા પછી રાકેશ મને બોલાવશે. તેથી તે તરત જ રાકેશના ટેબલ પાસે જઈ ખાલી ખુરશીમાં બેસી ગઈ. શરૂઆતમાં તો વાતચીત દરમિયાન રેખા મૂંઝવણમાં જણાવવા લાગી, પરંતુ રાકેશે કંઈક એવી રજૂઆત કરી કે જેથી રેખા આનંદ સાથે પોતાના ટેબલ પર આવીને ગોઠવાઈ ગઈ. તમામ હિલચાલને માત્ર રઘુ જોઈ રહ્યો હતો. તેવું ન હતું. શ્વેતા અને રોશની પણ આ જોઈ રહ્યા હતા. ઓફિસ સમય પૂરો થવાની માત્ર 10 જ મિનિટ બાકી હતી અને ચેમ્બરમાંથી સાહેબની રિંગ આવતા રઘુ સાહેબની ચેમ્બરમાં ગયો. રાકેશ રિંગ સાંભળી ચેમ્બરમાં જતા રઘુને જોઈ રહ્યો અને થોડોક વિચારમાં પડી ગયો. સામાન્ય રીતે તો નીકળતી વખતે સાહેબ સીધા જ ચેમ્બરમાંથી બહાર આવે છે અને ગાડીમાં બેસીને જાય છે, પણ આજે છેલ્લી ઘડીએ રઘુને ચેમ્બરમાં કેમ બોલાવ્યો તે રાકેશને સમજાતું ન હતું. સ્ટાફ ધીરે ધીરે ઘરે જવા માટે ઓફિસની બહાર નીકળવા લાગ્યો હતો. રાકેશ ઈચ્છતો હતો કે પોતે ઓફિસની બહાર આવે તે પહેલા રઘુ ચેમ્બરમાંથી બહાર આવે તો તેનું ફેસ રીડિંગ કરી શકાય, પરંતુ રઘુ હજુ બહાર આવેલો ન હતો. કારણ વગર વધારે બેસવાની બીજા સ્ટાફના માણસોને વહેમ પડશે તેમ માનીને રાકેશ પોતાના ટેબલની વસ્તુઓ પોતાની તિજોરીમાં મૂકી લોક કરીને તેની ચાવી રાહુલને આપી. રાહુલને રાકેશે કહ્યું પણ ખરું કે 10 દિવસ દરમિયાન તું મારા ટેબલની જવાબદારી બરાબર સંભાળજે. રાકેશના ટેબલની ચાવી તથા પોતાની ચાવી ઓફિસમાં લોકરમાં મૂકી રાહુલ પણ રાકેશની સાથે ઓફિસની બહાર નીકળ્યો. રઘુ જ્યારે સાહેબની ચેમ્બરમાંથી બહાર આવ્યો ત્યારે સ્ટાફના કોઈ હાજર ન હતા. સાહેબ હજુ ચેમ્બરમાં રોકાયેલા હતા અને કદાચ 15 મિનિટ સુધીમાં બહાર આવશે નહીં તેવું જણાવતા રઘુ રાકેશના ટેબલ પાસે આવેલા ડસ્ટબિનમાં છેલ્લી ઘડીએ ફાડીને નાખેલા કાગળ ઉપર નજર કરી રાખે છે. પૂરતી કાળજી સાથે કાગળના ટુકડા કરેલા તેમ છતાં પણ મોટા મોટા ટુકડાઓ વચ્ચે રઘુને 2 વસ્તુઓ સ્પષ્ટ જણાય છે. એક, વિનેશ શાહનું નામ અને 2, ફાઇલ નંબર 318-24 મુકતા ભાગની વિગતો અને પ્લાન લખ્યા પછી પેનથી ચેકી દીધેલ હોવાથી તે વાંચી શકાય તેમ ન હતું. પરંતુ હવે પછીનું રાકેશનું ઓપરેશન ક્યું હશે તે રઘુ સમજી ગયો. કદાચ આ જ નંબરની ફાઇલ સાથે કંઈક નવું બનવાનું છે તેવો ખ્યાલ રઘુને આવી ગયો. ઓફિસથી ઘરે ગયા બાદ તેની પત્ની મંથના તેની રાહ જોઈને જ બેઠી હતી. રાકેશ આજે અંગત કામમાં કેટલી સફળતા મેળવે છે તે જાણવાની તેને પણ ઉતાવળ હતી. પિતાના ઘરે અપ્રમાણિકપણે સંપત્તિ કેવી રીતે મેળવાય અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેની ટ્રેનિંગ મંથનાને મળેલી જ હતી અને લગ્ન બાદ તેનો લાભ રાકેશને પણ મળતો. જ્યારે રાકેશના લગ્ન મંથના સાથે થયા ત્યારે રાકેશ એક સીધો સાદો કલાક હતો. દાવપેચ કે વધારાની આવક કેવી રીતે મેળવી શકાય તેની માહિતી ન હતી, પણ આટલી આવકમાંથી કેવી રીતે એ આરામનું જીવન જીવી શકાય
ભવિષ્યના ખર્ચાઓ કેવી રીતે પૂરા કરી શકાય એવા પ્રશ્નો પૂછી અને 8-10 દિવસે બિનજરૂરી ખર્ચો કરવા ટેવાયેલી મંથનાના કારણે રાકેશ પણ માનવા લાગેલો કે હવે પગાર ઉપર બીજી આવક મેળવવી પડશે. સાવધાની પૂર્વક અને થોડું ઘણું મેળવવા પ્રયત્નો કરીશું અને સુખેથી જીવીશું તેવું રાખીશે વિચારેલું. પણ તે સમય વધારાની આવક શરૂ થાય ત્યારે તે વધુને વધુ પ્રમાણમાં મેળવવાની ઈચ્છા જાગે છે. તે રાકેશ જાણતો ન હતો એક યુવકને પતિનો દરજ્જો અપાવનાર પત્ની કેટલી શક્તિશાળી છે તે કોઈ જાણી શકતું નથી. પત્ની જો ચાહે તો પતિને સત્માર્ગે પણ લઈ જઈ શકે અને ચાહે તો તેનું જીવન બરબાદ પણ કરી શકે. રાકેશના જીવનમાં મંથનાનો પ્રવેશ તેના સીધા સાદા જીવનમાં વિઘ્ન ઉત્પન્ન કરવા જ થયો હતો. શરૂઆતમાં તો ઓફિસના રેકોર્ડમાં નાના મોટા ફેરફારો કરી થોડી વધારાની આવક રાકેશ મેળવવા લાગેલો. ક્યારેક કોઈ ગુપ્ત વિગતો જાહેર કરીને પણ કંઈક લાભ મેળવતો. પરંતુ આટલામાંથી મંથનાને સંતોષ ન હતો. જીવનમાં કોઈક મોટું સાહસ કરી વધુ રકમ મેળવવી જોઈએ તેવું મંથના માનતી હતી અને રાકેશને પણ ધીમે ધીમે તે હકીકત માનતો કરી દીધેલો. આ ઓપરેશન ફાઇલ કેવી રીતે સફળ બનાવવાનું છે તે અંગે મને તો કંઈક માહિતી આપો તેવું મંથનાએ પૂછતા રાકેશ તે અંગેની વિગતો આપવા લાગ્યો. સ્ત્રીની એક ખાસિયત હોય છે કે તેની પાસે જો કોઈ વાત અધૂરી કરવામાં આવી હોય તો તે પૂરી જાણે નહીં અને તે અંગેના પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પૂછે નહીં ત્યાં સુધી તેને ચેન પડે નહીં. મંથના પણ તે જ પ્રકારની સ્ત્રી હતી. રાકેશે થોડી માહિતી આપી. તેનાથી સંતોષ થયો નહીં. આ કામ કેવી રીતે પૂર્ણ થશે અને તે અંગે આપણને કેટલી રકમ મળશે તે જાણવા માટે ઉત્સુક હતી. રાકેશ સવાર જેવો નાહી ધોઈને તૈયાર થયો કે તરત જ તેની બાજુમાં મંથના ગોઠવાઈ ગઈ અને આગળનો પ્લાન શું છે અને તે કેવી રીતે પૂરો થશે તેમ આ કામમાં આપણને કેટલી રકમ મળશે તે પૂછવા લાગી. દરેક સ્ત્રીને પોતાને કેટલો લાભ થશે તે જાણવાની ઈચ્છા વધારે હોય છે. રાકેશને સવારે બધું કહેવાની ઈચ્છા ન હતી, પરંતુ સ્ત્રીની શક્તિ એટલે કે પત્નીની શક્તિ તે જાણતો હતો. જો અત્યારે તેની ઈચ્છા મુજબ કહીશ નહીં તો મારો આખો દિવસ બગડશે તેમ સમજીને તેની હકીકત કહેવાનું શરૂ કર્યું. તે સર્વિસ કરી નથી તેથી તેને ખ્યાલ નહીં હોય, પરંતુ દરેક ઓફિસમાં કામ કરતા દરેક ક્લાર્કને ક્યાં કામ કરવાના છે તે નક્કી કરેલું હોય છે અને તે ડ્યુટી લિસ્ટમાં લખેલું હોય છે. તેમાં સર્વપ્રથમ ક્લાર્કનું નામ અને તેની સામે ઓફિસના કયા કામો તેને કરવાના છે તેની નોંધ કરવામાં આવે છે. કોઈ કામ બરાબર થયું ન હોય અને તે અંગેનો કોઈ જવાબદારી નક્કી કરવામાં આવે છે ત્યારે આ ડ્યુટી લિસ્ટના આધારે નિર્ણય લેવાય છે. મારી ઓફિસમાં મારે કોઈ પણ કામની નવી ફાઇલ બનાવવાની હોય છે અને તે મેન્ટેન કરવાની હોય છે. તેમજ જો તે કામમાં કોઈ નકલ માંગવામાં આવી હોય તો તે અંગેની કાર્યવાહી કરવાની હોય છે અને તે પૂર્ણ થઈ જાય પછી સાહેબની પાસે સહી માટે મૂકવાની હોય છે. હું રજા પર હોવાથી મારી ચાર્જ રાહુલ પાસે છે, તેથી આ 10 દિવસ મારું કામ રાહુલે કરવાનું છે. જે કેસની વિગતો બદલાવાની છે તે અંગેની ફાઇલ મેળવીને તેમાં ફેરફાર કરવાનો છે
આ માટે સર્વપ્રથમ તો તે ફાઇલમાં એક નકલ માંગવામાં આવશે. તેના કારણે તે નકલ મેળવવાની અરજી મંજૂર કરીને રાહુલ તે ફાઇલ જરૂરી દસ્તાવેજની નકલ કરવા માટે રેખાને આપશે. રેખા રૂટીન કામ તરીકે તેની નકલ કરાવીને રેકોર્ડમાં મૂકશે, પણ સાથે સાથે બીજો એક મોટો ફેરફાર કરવાનો છે તે પણ કરી કાઢશે અને ફાઇલ પરત રાહુલને આપશે. રાહુલ તે પરત લઈને રેકોર્ડમાં ગોઠવી દેશે. આ કામ એટલું સાવધાનીથી થશે કે કોઈની શંકા પણ ન જાય. આ ફાઇલમાં એક દસ્તાવેજ છે જેમાં 13 શરતો લખવામાં આવેલી છે. તેમાંથી 13 નંબરની શરતમાં જો થોડો ફેરફાર કરવામાં આવે તો પાર્ટીને એટલે કે જેને કામ સોંપવાનું છે તેને ઘણો મોટો લાભ થાય છે. પાર્ટીએ મારો સંપર્ક કરેલો અને મેં તે પ્રમાણે ફેરફાર કરી આપવા જવાબદારી લીધેલી અને આ ફેરફારના બદલામાં મને રૂપિયા 15 લાખ મળશે. આ રૂપિયા 15 લાખમાંથી કેટલીક રકમ ઉપરની ઓફિસમાં મદદ કરનાર ક્લાર્કને અને ફેરફાર કરી પરત મૂકનારને રેખા આપવા પડશે. બાકીની રકમ આપણને મળશે. જો આ કામમાં સફળતા મળશે તો ભવિષ્યના દરવાજા ખુલી જશે અને આવી મોટી રકમ વારવાર મળતી થઈ જશે. મંથનાને આ વાત ખૂબ ગમે. પગાર ઉપર વધારાની રકમ આ રીતે મળતી થઈ જાય એટલે જીવન ખુશીઓથી ભરાઈ જશે એવું તે વિચારવા લાગી. હવે તો થોડોક જ દિવસોમાં એપાર્ટમેન્ટમાંથી બંગલામાં રહેવા જવાનું બનશે અને ફાલતુ ગાડીઓની જગ્યાએ લેટેસ્ટ ગાડીમાં ફરવાનું થશે તેવું તે વિચારવા લાગી. રાકેશ પણ ક્યારે અને કેવી રીતે કામ પૂર્ણ કરવું તે અંગે વિચારવા લાગ્યો. આજથી રાકેશની રજાઓ શરૂ થતી હતી. પોતાનું મિશન 2 દિવસ પછી શરૂ કરવાનું હતું. તેથી રેખા આરામથી પોતાનું કામ કરતી હતી. શ્વેતા અને રોશની પણ પોતાના કામમાં રોકાયેલા હતા. વિશેષ સમયે શ્વેતા અને રોશની સાથે ચા નાસ્તો કરવા ઓફિસની નીચે આવેલ કેન્ટીનમાં ગયા. બંને વચ્ચે સામાન્ય વાતચીત દરમિયાન ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ કેવા કેવા પ્રકારના હોય છે અને તેમનાથી શી સાવધાની રાખવી તેની પણ ચર્ચા ચાલુ થઈ. શ્વેતાની નોકરી ઘણા વર્ષની હતી. તેને ઓફિસના વાતાવરણની પૂરી જાણ હતી. જ્યારે રોશની તો એકાદ વર્ષ પહેલા જ હાજર થઈ હતી. રોશની એ કહ્યું કે દીદી, નોકરી દરમિયાન શું શું સાવચેતી રાખવી તે અંગે મને થોડું સમજાવો ને. શ્વેતાએ કહ્યું કે ભલે સમાજ આગળ વધી ગયો હોય, સ્ત્રીને પુરુષ સમોવડી સમજવા આમાં આવતી હોય, તેમ છતાં પણ સ્ત્રીએ પોતે પોતાની નોકરી દરમિયાન ઘણી બધી કાળજી રાખવાની હોય છે. સ્ત્રી જેવી પ્રથમ વખત નોકરી પર હાજર થાય છે ત્યારે તરત જ તેની આજુબાજુ લપટ નજરો ફરતી થઈ જાય. સ્વાર્થી અને લેભાગુ માનવીઓ પોતાની જાળ બિછાવવાનો પ્રયત્ન કરવા લાગે છે. પણ હવે નો સમય ડરવાનો નથી, પરંતુ આવા તત્વો સામે હિંમતથી લડી લેવાનો છે. જ્યારે તમે ડરપોક છો તેવી ઇમેજ ઊભી થાય છે ત્યારે તમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ જો તમે હિંમતથી સામનો કરો તેવા છો તેવું જાણવામાં આવે ત્યારે તેઓ બધા જ તમારાથી દૂર થઈ જાય છે. આવા માણસો 2 પ્રકારના હોય છે. એક ડરપોક પ્રકારના હોય છે. તેઓની સામે ઊંચી આંખ કરી ડરાવવામાં આવે એટલે તરત જ શાંત થઈ જાય છે અને ફરી ક્યારેય હેરાન કરવા પ્રયત્ન કરતા નથી. પરંતુ બીજા પ્રકારના માણસો જુદા જ હોય છે. તેઓને ડરાવી શકાતા નથી. જો તેમની સામે એવો પ્રયત્ન કરવામાં આવે તો બદલો લેવાની વૃત્તિથી અવનવા પ્રયોગો કરવા લાગે છે અને શરૂઆતની નોકરી હોવાથી મુશ્કેલ ઊભી થાય છે.
આવી વ્યક્તિઓને ઓળખી લઈને બળની જગ્યાએ કળથી કામ લેવું પડે છે. તેઓની સાથે તરત જ દુશ્મની કરી ન શકાય, પરંતુ સાવચેતીથી તેમને દૂર રાખવા પ્રયત્નો કરવાનો હોય છે. શ્વેતાએ ખાસ કહ્યું કે સામાન્ય રીતે સ્ટાફના માણસો સાથે કેવી રીતે વર્તવું તે તરત જ નક્કી ન કરી શકાય, કારણ કે આજે બહુરૂપિયા તરીકે દુર્જનો પણ સજ્જન બનીને વર્તન કરતા હોય છે. તેથી તરત જ કોઈના ઉપર વધારે પડતો વિશ્વાસ મૂકવો નહીં, પરંતુ જેમ જેમ અનુભવ થાય તેમ તેમ કોણ કેવું છે તે જાણી શકાય છે, અને ત્યારબાદ જ વધારે પડતો વિશ્વાસ મૂકવો. અત્યારના સમય એ માત્ર પુરુષોથી જ સાવધાન રહેવાનું હોય તેવું નથી. કેટલીક સ્ત્રી કર્મચારીઓ પણ તેમની જાળ બિછાવી નવા આવનારા કર્મચારીની સાથે રમત રમતી હોય છે. તેથી એક સ્ત્રી કર્મચારીએ અન્ય સ્ત્રી કર્મચારી સાથે પણ શરૂઆતમાં તો સાવધાનીથી જ વર્તવું પડે. કેટલીક જગ્યાએ અધિકારી એટલે કે ઓફિસર પોતે જ સ્વાર્થી કે લપટ સ્વભાવનો હોય છે. આવી પરિસ્થિતિમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઓફિસરમાં જો કોઈ સિનિયર સ્ત્રી કર્મચારી હોય અને તેનો સ્વભાવ સારી હોય તો તેની પાસેથી સલાહ સૂચન મળી રહે છે. આવા ઓફિસરને શરૂઆતમાં થોડીક દૂરી રાખીને સાવચેત કરી દેવો. એ પોતે ધારે છે તેવા સ્વભાવના તમે નથી તેવી ઇમ્પ્રેશન ઊભી કરવા પ્રયત્ન કરવો. રિસેસનો સમય પૂરો થઈ ગયેલ હોવાથી વાત અહીં અટકી ગઈ. રોશનીએ કહ્યું કે દીદી, આજે તમે મને ખૂબ જ ઉપયોગી માહિતી આપી, જે મને ભવિષ્યમાં ખૂબ જ કામમાં આવશે. રાકેશ અને રેખા જેવી વ્યક્તિથી બચવામાં પણ મને આ માર્ગદર્શન ઉપયોગ થશે. કોઈ પણ વસ્તુનું આયોજન કરવાનું હોય કે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય ત્યારે રાકેશ બે કોરા કાગળ અને પેન લઈને બેસી જતો. મનમાં આવતા વિચારોને કાગળ પર ટપકાવતો અને નિર્ણય થઈ જાય એટલે કાગળ ફાડી નાખતો. આજે રજાનો બીજા દિવસ હતો, તેથી આવતીકાલ માટેનો પ્લાન બનાવવા માટે રાકેશ બેઠો હતો. મંથનાને તેના પતિની આ ટેવની ખબર હતી. ત્યાં સુધી રફ કામ પૂરું થાય અને કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં ડિસ્ટર્બ કરવો નહીં, તેવી રાકેશની ખાસ સૂચના હતી. તેથી મંથના પોતાના અન્ય કામમાં વ્યસ્ત હતી અને રાકેશ ફ્રી થાય તેની રાહ જોતી હતી. જેવા રાકેશે બંને કાગળ ફાડી નાખ્યા એટલે તરત જ મંથના તેની પાસે આવી અને આવતીકાલના પ્લાન વિશે પૂછવા લાગી. રાકેશ અત્યંત ખુશ હતો. તેને મંથનાને આવતીકાલનો પ્લાન સમજાવ્યો. રાકેશે કહ્યું કે સવારે લગભગ 8:30 કલાકે તારે બ્યુટી પાર્લરમાં જવાનું છે. તું જાય ત્યારબાદ થોડાક જ સમયમાં વિનેશ શાહની દીકરી બ્યુટી પાર્લરમાં આવશે અને તારી સાથે વાતો કરશે. તેની સાથે એક પ્લાસ્ટિકની થેલીમાં જરૂરી દસ્તાવેજો લઈને તે આવી હશે, જે જતી વખતે તને આપતી જશે. તે દસ્તાવેજો લઈને તારે તરત જ રેખાના ફ્લેટ ઉપર જવાનું છે. રેખાને પહેલાથી જણાવવાથી તેનો નાનો ભાઈ ફ્લેટ આગળ ઊભો હશે. રેખાના ભાઈને દસ્તાવેજોની પ્લાસ્ટિકની થેલી આપીને તારે ઘરે આવતા રહેવાનું છે. જ્યારે રેખા પાસે જરૂરી ફાઇલ આવશે ત્યારે તેને મેં સમજાવ્યું છે તે આઈડિયા કરીને દસ્તાવેજો બદલી દેશો અને આપણો પ્લાન સફળ થશે. તું સામાન્ય કલાકની પત્નીમાંથી લખપતિની પત્ની અને ત્યારબાદ કરોડપતિની પત્ની બની જઈશ. સમગ્ર પ્લાન બરાબર સમજીને ભવિષ્યમાં મળનારી રકમનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની ચર્ચા કરતા કરતા બંને સૂઈ ગયા. રાત્રિના લગભગ 4 વાગે મંથનાના મોબાઈલની રિંગ વાગે. અત્યારે કોનો ફોન હશે તેવું વિચારતા મંથનાએ જોયું તો તેના ભાઈ વિવેકનો ફોન હતો.
વિવેકે સમાચાર આપ્યા કે રાત્રે પપ્પાને બારે એટેક આવેલ છે અને સિરિયસ છે, માટે તું અને જીજાજી તુરંત જ આવી જાઓ. સવારના બધા જ પ્લાન બાજુમાં મૂકીને પતિ પત્ની તૈયાર થવામાં લાગી ગયા અને શક્ય હોય એટલી ઝડપથી મંથનાના પિતાના ઘરે જવા નીકળી ગયા. મંથનાના પોતાના કુટુંબ વિશે વિચારવા લાગી. પોતાના પિતાએ સારી એવી રકમ ભેગી કરી દીધી છે, તેથી મમ્મીને કોઈ તકલીફ પડે તેમ નથી તેવું તે વિચારતી હતી. પોતાનો ભાઈ વિવેક સિદ્ધાર્થવાદી હતો અને અભ્યાસ માટે લોન લઈને ભણેલો. પિતાની અનૈતિક આવકના કારણે તે નારાજ રહેતો હતો અને પોતાની પત્ની સાથે જુદો રહેતો હતો. સંસ્કૃત વિષય સાથે પીએચડી કરી તે શહેરમાં સારી કોલેજનો પ્રોફેસર બની ગયો હતો. વિવેક માતા પિતા સાથે સંબંધ રાખતો હતો, પરંતુ તે ઔપચારિક સંબંધો હતા. તેની મંથનાને ખબર હતી. વિચારો કરતા કરતા પપ્પાનું ઘર આવી ગયું અને બધાને મળીને તરત જ હોસ્પિટલ જવા નીકળ્યા. વિવેક અને તેની પત્ની પહેલાથી હોસ્પિટલ પપ્પાની જોડે હતા. માનવી બધું પોતાનું ધાર્યું થશે તેમ સમજીને ભવિષ્યના પ્લાન બનાવી જતો હોય છે, પરંતુ તેના દરેક પ્લાન ઈશ્વરને આધીન હોય છે. તેના પ્લાનને સફળ બનાવવો કે નહીં તે પરમાત્માએ નક્કી કરેલું હોય છે અને બધું જ પરમાત્માના પ્લાન મુજબ જ બનતું હોય છે. સવારે ઉઠીને 8:30 કલાકે બ્યુટી પાર્લરમાં જવાનો પ્લાન બાજુમાં રહ્યો અને અડધી રાત્રે પોતાના પપ્પા સિરિયસ હાલતમાં દાખલ છે તે જાણીને ત્યાં જવા નીકળી જવું પડ્યું. પરમાત્માના ખેલ કોઈ જાણી શકતું નથી. મંથના અને રાકેશ જ્યારે મંથનાના પપ્પાના ઘરે ગયા ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. મંથનાના પપ્પા આઈસીયુમાં દાખલ કરેલ હતા. રાકેશ અને મંથના તરત જ દવાખાને જવા નીકળ્યા. દવાખાનામાં તેના પપ્પાને કોઈને મળવાની પરવાનગી હતી નહીં, તેથી મંથના તેની મમ્મીની બાજુમાં જઈને બેઠી. રાકેશ પણ થોડી દૂર બેઠો. મંથનાએ તેની મમ્મીને પૂછ્યું કે પપ્પાની તબિયત તો ખૂબ સારી હતી, અચાનક જ બીમાર કેમ પડી ગયા? ત્યારે મંથનાની મમ્મીએ કહ્યું કે બધું સારી રીતે ચાલતું હતું. તારા પપ્પા એવું માનતા હતા કે મારી બુદ્ધિ ખૂબ જ જોરદાર છે અને હું જે પણ પ્લાન કરું તે હંમેશા સફળ થાય છે. પગાર ઉપરની આવક તેઓએ એવી રીતે વ્યવસ્થિત ગોઠવી છે, ગમે તેવી તપાસ થાય તો પણ તે અંગેની જાણ મળી ન શકે. જુદી જુદી 3 વ્યક્તિઓ પાસે તે રકમ મોકલાવતા હતા અને તેની નોંધ પણ અલગ રાખતા હતા. અત્યારે કોઈનો ભરોસો કરી શકાય તેમ નથી. બેલેન્સ ખૂબ જ ભેગું થઈ ગયેલ હોવાથી તે તારા પપ્પાના 3 મિત્રની દાનત બગડી અને તેઓએ એવો પ્લાન બનાવ્યો કે તમામ રકમ એક સાથે ઉઠાવીને ગુમ થઈ ગયા. તારા પપ્પાને આની જાણ થતાં તરત જ તપાસ કરાવી તો તેમની અનૈતિક કમાણી સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં આવી હતી અને તેમના 3 મિત્રોએ શહેર છોડીને બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા હતા. થોડીક રકમ વાપરવામાં પણ કંજૂસ એવા તારા પપ્પા આ આઘાત સહન કરી શક્યા નહીં અને એટેક આવ્યો. ડોક્ટરે હજુ પણ 24 કલાક ગંભીર હોવાનું જણાવ્યું છે. મંથનાની મમ્મીએ એવું પણ કહ્યું કે તારો ભાઈ વિવેક અને તેની પત્ની સુનીતિ ઘણી વખત તારા પપ્પાને કહેતા હતા કે તમારો પગાર ઘણો સારો છે, એમાં કુટુંબ સારી રીતે જીવી શકે તેમ છે, તો અનિતિનો પૈસો કમાવાનો છોડી દો. પણ તારા પપ્પાએ વાત હસવામાં લઈ લીધા અને તે જ કારણે વિવેક અને તેના પત્ની આપણી સાથે સંબંધ તોડીને અલગ થઈ ગયેલા. આટલી વાત સાંભળ્યા પછી મંથના વિચારમાં પડી ગઈ. જો પપ્પા પ્રમાણિકપણે જીવતા હોત
તો પણ તેમનો પગાર સારો હતો અને નાનું કુટુંબો સુખેથી જીવી શકે તેમ હતું. ભાઈ અને ભાભી પ્રમાણિકતાથી જીવતા હતા, ભગવાનથી ડરતા હતા અને તેથી તેઓ સુખી હતા. મંથનાને મનોમન એવું થયું કે મારા પપ્પાના સંસ્કાર મને પણ નુકસાન કરે તેમ છે. મારે પણ રાકેશને વધારાની રકમ મેળવવા ઉશ્કેરવો જોઈએ નહીં. સાંજે જ્યારે મંથના એ તેના ભાઈ વિવેક પાસે માફી માંગીએ અને પોતે પ્રમાણિક પણ જે કંઈ લક્ષ્મી આવે તેનાથી ચલાવી લેશે તેવો નિર્ણય કર્યો, ત્યારે તેના ભાઈ વિવેકે કહ્યું કે બહેન, કુદરતનો નિયમ છે કે તમારા નસીબમાં જે કંઈ લખ્યું હશે તે તમને મળશે જ. જો તમે અનિતિથી આવતી રકમનો સ્વીકાર કરશો નહીં તો કુદરત તમને નીતિથી એટલી રકમ આપશે જ. પ્રમાણિક માણસ શાંતિથી ઊંઘી શકે છે અને આનંદનું જીવન જીવી શકે છે. ઉપરની આવક આવતી ન હોવાથી તેના બાળકો પણ સંસ્કારી હોય છે અને પૈસાનું મહત્વ સમજતા હોય છે. આપણી સંસ્કૃતિમાં પ્રમાણિકતાનું ખૂબ જ મહત્વ છે અને તે જો તમે પ્રમાણિકતા રીતે જીવી શકો તો તેનું પરિણામ પણ ખૂબ જ સુંદર હોય છે. માં લક્ષ્મી જ્યારે શુદ્ધ સ્વરૂપે ઘરમાં આવે છે ત્યારે નારાયણ પણ તેમની પાછળ આવે છે અને ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. રાકેશને પણ સાચા જીવન અંગેની સમજ પડી. હવે પછી ક્યારેક ખોટી રીતે પૈસા મળે તે માટે પોતે પ્રયત્ન કરશે નહીં તેવો નિર્ણય રાકેશ અને મંથનાએ તેમના ભાઈની પાસે લીધો. દુનિયામાં જો તમે નજર કરશો તો જે લોકો પ્રમાણિકતાથી જીવે છે તેઓને તકલીફ પડતી હશે, પરંતુ પરમાત્માની કૃપા હંમેશા તેમની સાથે હશે તે જોઈ શકશો. જ્યારે અપ્રમાણિક આવક મેળવતા કુટુંબો સામાજિક, આર્થિક અને બીજી રીતે કેટલાક દુઃખી થતા હોય છે તે પણ જોઈ શકશો. તે લોકો શાંતિથી ઊંઘી પણ શકતા નથી. મિત્રો, આજની વાત સંપૂર્ણ થઈ છે. તમારે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા અન્ય મિત્રો સાથે વિડીયોને શેર કરજો. અને ખાસ તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, મારી કોઈ ભૂલ હોય તો પણ જણાવજો.